હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન ન્યૂઝ। ભાજપના જાતિવાદી આગેવાન પુરુષોત્તમ રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવવા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મંત્રી અને હાલમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ હાલમાં જ બહુજન સમાજના એક ભજન ડાયરાના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની લાગણી દુભાવે તેવું નિવેદન આપ્યું, જેના પરિણામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો। સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાને ફાળવેલ ટિકિટ રદ કરાવવા આંદોલન શરૂ કર્યું, જેનાથી ડરી ગયેલા પુરુષોત્તમ રૂપાલાએ જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની માફી તો માંગી, પણ બહુજન સમાજના લોકોને કાર્યક્રમ વિશે જાતિગત લાગણી દુભાતી વાત કરી। પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે કાર્યક્રમમાં અમારે જવું ન હતું અને એ કાર્યક્રમ કાંઈ કામનો પણ ન હતો। એવા શબ્દો જાણે એમના અનુસૂચિત જાતિ સમાજ પ્રત્યે સૂગ હોય તેવા હાવભાવ સાથે ઇશારો કરીને કહ્યું, જેના કારણે પુરુષોત્તમ રૂપાલા પોતે જાતિવાદી સૂગ ધરાવતો હોવાનું ફલિત થયું છે। ત્યારે આવેદનપત્ર વડોદરા જિલ્લા મૂળ નિવાસી બહુજન સમાજના જાગૃત કાર્યકરો, આગેવાનો, સામાજિક કાર્યકરો ભેગા મળીને આપ્યું છે, જેમાં પોતાની જાતને ફૂલે આંબેડકરી મિશનના ક્રાંતિકારી ગણાવતા તમામ સાથીઓએ હાજર રહેવા ક્રાંતિકારીની અપીલ કરવામાં આવી અને કહી શકાય છે કે તેમના દ્વારા આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બહુજન સભા દ્વારા જે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, અનેક આગેવાનો છે, તેમની સાથે જ વાત કરીશું। કમલેશભાઈ, તમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છો, શું કહેશો? ગુજરાત રાજ્યના જે કહેવાય છે કે ભાજપના અને કેન્દ્રીય મંત્રી શ્રી જે રૂપાલા સાહેબ છે, આ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે કે જે સમાજના લોકો છે એકબીજાના સમાજ સાથે લડાવવાનું એક ષડયંત્ર છે, કારણ કે આ લોકો જે મંત્રી તંત્રી જંત્રી હોય છે, આ બધા જે કહેવાય છે કે વોટના ભૂખ્યા હોય છે અને વોટના ભિખારી હોય છે, કે જ્યારે રાજકીય રોટલા શેકવાના હોય છે, જ્યારે ઇલેક્શન આવતું હોય છે, ત્યારે કંઈક ને કંઈક અંદરો અંદર સમાજના લોકોને જે કહેવાય છે કે ખોટા શબ્દ વાપરીને ઉશ્કેરીજનક કરતા હોય છે। ત્યારે આજે ખાસ કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે પુરુષોત્તમ રૂપાલા જે છે એ કેન્દ્રીય મંત્રી જે સાહેબ જે બોલ્યા છે એમના ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને આવા જે નેતાઓ છે આમને ભારતીય જનતા પાર્ટીમાં નહીં પરંતુ તમામ જે કહેવાય છે પક્ષમાંથી અમને બેદખલ કરવા જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। કેવી માંગ કરી રહ્યા છો? શું ચોક્કસથી જે અનેક સમાજના લોકો હોય છે કે જે ક્ષત્રિય સમાજ હોય કે પછી દલિત બહુજન સમાજ હોય કે પછી અન્ય સમાજ હોય, આ અંદરો અંદર એકબીજાની જે સભાઓમાં જવાનું અને ત્યાં આગળ એકબીજાની ઉપર ટિપ્પણીઓ કરવાની અને ટિપ્પણીઓ કરવાથી જે કહેવાય છે કે એમની વોટ બેંક ઊભી થતી હોય છે। એટલે ખાસ કરીને આવા જે નેતાઓ હોય છે આમના ઉપર અંકુશ લાવવાની જરૂર છે, કારણ કે અવારનવાર જ્યારે બહુજન સમાજ પર હુમલો થતો હોય અને બહુજન સમાજને ગમે તે રીતે નીચા પાડવાની કોશિશ કરતા હોય, આવા નેતાઓને ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ જાતની જરૂરિયાત નથી અને આવા નેતાઓને ટિકિટ પણ ન આપવી જોઈએ। અમને ઇલેક્શનમાં નહીં પણ પરંતુ પાર્ટીમાંથી બેદખલ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। શું કહેશો? કલેક્ટર કચેરીએ એક મંત્રીશ્રી કે જેમની ઉંમર પણ જોતાં આપણને એવું લાગે કે આટલા વર્ષો પછીનો રાજકીય અનુભવ પછી જ્યારે મંત્રી જ્યારે આવી ભાષાનો ઉપયોગ કરતા હોય તો મને એવું લાગી રહ્યું છે કે આ માત્ર ને માત્ર એક જાણીબૂજીને વોટ બેંક ઊભું કરવા માટેનું આ એક એમનું સ્ટેટમેન્ટ હોઈ શકે, કારણ કે જેમ કલાકાર જેમ પોતાની કલામાં માહિર હોય એવી રીતે આ રૂપાલા સાહેબ હંમેશા પ્રવચનોમાં માહિર છે। લોકો એમના પ્રવચનોથી બહુ પ્રચલિત થતા હોય છે, બહુ એને સાંભળતા હોય છે, ત્યારે જાણીબૂજીને સમાજ વચ્ચે વમનસ્ય પેદા કરવા માટેનું આ કામ એમને જાણીબૂજીને કરેલું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। કારણ કે જ્યારે તમે દલિત સમાજ વચ્ચેના જ્યારે સ્ટેજ ઉપર જાઓ છો ત્યારે તમે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બોલો છો અને ક્ષત્રિય સમાજ પાસે જાઓ છો ત્યારે એવા શબ્દોનો ઉપયોગ કરો છો કે હું તો ત્યાં નકામો ગયો, મારે કંઈ જવા જેવું જ નહોતું। તો આ જે તમારી સમાજ વચ્ચેની જે તમારો જે ભાવ છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તમે માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકો છો અને તમે નારા આપો છો અબકી બાર 400 બાર, અબકી બાર 400 પાર નહીં, અબકી બાર સંસદ બહાર। आप लोग अब की बार संसद बाहर होंगे और ગુજરાતની જનતા, ગુજરાતના લોકો ખાસ કરીને વડોદરા એટલે ગુજરાતનું અને દેશનું એક સંસ્કારી નગરી છે અને એ જ્યારે અવાજ ઉઠાવે ત્યારે આપ જાણી શકો છો કે સંસદ સભ્યની પણ ટિકિટ બદલાવ વડોદરામાં કરવામાં આવ્યો છે, પણ એનો મતલબ એવો નથી કે બહુ સારા સંસદ સભ્ય વડોદરાને ટિકિટ બદલવાથી મળી જવાના છે। પણ આ સંસ્કારી નગરી વડોદરાની નગરી એ ખાસ સમજવાની જરૂર છે કે કોઈ પણ આપે, પરંતુ જે નલિયાકાંડ જેના લોકોના હાથ નીચે થયા હોય એવી પાર્ટીના નેતાઓ પાસે તમે શું અપેક્ષા રાખી શકો
શકો. માટે હવે કોઈ પણ પ્રકારનો પાર્ટી પ્રેમ છોડી અને માત્ર ને માત્ર રાષ્ટ્રપ્રેમ સ્વીકારવાની જરૂર છે અને આવા લોકોને અને આવા પક્ષોને ઘર ભેગા કરવાની જરૂર છે. એ જ આજે હું આપના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું. જી આપ શું કહેશો? આજે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છો, કઈ કઈ માંગણી? ભાજપના કેન્દ્રીય મંત્રી વિજયભાઈ રૂપાલા સાહેબે આજે દેશની અખંડિતતાને તોડવાનું કામ કર્યું છે. કોઈ નહીં જાતિ હોય, ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે. કોઈ પણ જાતિ વિશે બોલવું એ અપમાન છે અને આવી મોટી વ્યક્તિ હોય પ્રતિષ્ઠિત અને આવા શબ્દોનો ઉપયોગ કરે તો ભારત દેશની અંદર એવું કહે છે કે 60 વર્ષની ઉંમરમાં લોકો રિટાયર થવા જોઈએ. ઓછું ભણ્યા હોય તો એવી જ નોકરી હોય, આ નોકરી કરવી હોય તો ભણવું પડે. તો એ જ વસ્તુ ભારત દેશની સરકારને હું કહેવા માગું છું કે આવા નાપાક લોકો, ઓછું ભણેલા, બેકાર લોકો આવું જે સમાજને કોઈક વસ્તુનો બોલે તો એને ટિકિટ પણ ના આપવી જોઈએ અને એને તગેડીને બહાર કાઢી મૂકવા જોઈએ.